નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હવે તમે છે એ ગયા લેક્ચરમાં છે એ તાપમાનના ફેરફારની અસર જોઈ હતી, બરાબર? આપણે ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યું છે. એમાં તાપમાનના ફેરફારમાંથી શું અસર થાય છે, કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં શું ફેરફાર થાય છે એ આપણે જોયું હતું. હવે આપણે જે આજનો પોઈન્ટ છે એ એવો જોવાનો છે કે દબાણના ફેરફારની અસર. કોઈ પદાર્થની ચોક્કસ અવસ્થા છે એમાં દબાણમાં ફેરફાર કરવામાં આવે તો શું ફેરફાર થાય છે એ આજે આપણે જોવાનું છે, બરાબર? તો છે એ તમે, મને એવો વિશ્વાસ છે કે તમે બધા છે એ વ્યવસ્થિત રીતે લેક્ચર જોતા હશો, બરાબર? તેનું વર્ક કરતા હશો. અને મિત્રો છે હજી આપણે પહેલું ચેપ્ટર ચાલી રહ્યું છે, સાથે સાથે તમે કરતા જશો તો તમને આગળ જતા છે પ્રોબ્લેમ નહીં પડે, બરાબર? તો આજે જોવાનું છે દબાણના ફેરફારની અસર. તો કે દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી, દબાણ વધે અને તાપમાન ઘટે, બરાબર? તો દબાણના વધવાથી અને તાપમાનના ઘટવાથી, દબાણ વધતું જાય અને તાપમાન છે ઘટતું જાય, તો વાયુનું છે એ પ્રવાહીમાં પરિવર્તન, એટલે વાયુ છે એનું પ્રવાહીમાં પરિવર્તન એટલે કે રૂપાંતરણ થઈ શકે છે. ફરીવાર જો મિત્રો, દબાણ વધવાથી અને વાયુનું તાપમાન ઘટવાથી, બરાબર? દબાણ વધે અને વાયુનું તાપમાન છે એ ઘટે. જો ફરીવાર જો, દબાણ વધવાથી વાયુનું તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન એટલે કે રૂપાંતરણ થઈ શકે. વાયુમાંથી શું થઈ શકે છે? પ્રવાહી. ક્યારે થાય? દબાણ વધે અને તાપમાન ઘટે ત્યારે વાયુનું પ્રવાહીમાં પરિવર્તન થઈ શકે. તો તમે છે એ ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે કંઈક સાંભળ્યું હશે, બરાબર? તો તેને છે એ ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જે ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એને ઊંચા દબાણપૂર્વક ઊંચું દબાણ આપી અને એનો સંગ્રહ કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણ છે એ એક વાતાવરણ એટલે કે એક એટમોસ્ફિયર હોય તો છે એ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના, છે એ સીધો જ રૂપાંતરિત થઈ જાય છે, વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. ફરીવાર જો, ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એના વિશે આપણે જોઈએ છીએ. ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. તમારે ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુને સંગ્રહિત કરવો છે તો ઊંચા દબાણપૂર્વક એનો છે સંગ્રહ કરવામાં આવે છે. અને જો વાતાવરણીય દબાણ છે એ એક વાતાવરણ એટલે કે એક એટમોસ્ફિયર છે એ હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પ્રવાહી અવસ્થામાં આવ્યા સિવાય, જે ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પ્રવાહી અવસ્થામાં પરિવર્તિત નથી થતો, પરંતુ સીધો શેમાં થઈ જાય છે? વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. અને તે જ કારણે છે એ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એને સૂકો બરફ, ડ્રાય આઈસ, ઇંગ્લિશમાં ડ્રાય આઈસ કહેવામાં આવે છે, બરાબર? જે ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? સૂકો બરફ. તમને એવું પૂછે ભાઈ, ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, બરાબર, એને શું કહેવામાં આવે? તો કે ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને સૂકો બરફ કહેવામાં આવે છે, બરાબર? હવે છે એ તમે ગેસ સિલિન્ડરનું જોયું હશે, બરાબર? ગેસ સિલિન્ડર છે એને દબાણપૂર્વક, એમાં છે ગેસને ખૂબ જ દબાણપૂર્વક ભરવામાં આવે છે, બરાબર? કે વધારે છે એ તમે દબાણથી એને ભરી શકો અને વધારે એનો વેટ છે વધારે તમે ભરી શકો, બરાબર? તો એ ખાલી તમને પ્રવૃત્તિ જેવું આપ્યું છે, બરાબર? એ તમને વાંચીને પણ સમજાઈ જશે, પણ આપણે છે જે મેન પોઈન્ટ હશે એના પર વધારે ફોકસ કરશું. આ રીતે આપણે એવું કહી શકીએ કે પદાર્થની અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પદાર્થો છે, બરાબર? તો પદાર્થની અવસ્થાઓ છે એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય, બરાબર? કોઈ ઘન પદાર્થ છે, પ્રવાહી પદાર્થ છે કે વાયુ પદાર્થ છે, બરાબર? તો એ છે એની અવસ્થાઓ, પદાર્થની અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ છે એ દબાણ અને તાપમાન દ્વારા છે નક્કી થાય છે કઈ એની અવસ્થા છે, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ તો કે વાયુનું દબાણ. વાયુનું દબાણ માપવા માટેનો જે એકમ છે, બરાબર, એને વાતાવરણ કહેવાય. તમને નીચે આપેલું છે પણ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર? કે વાયુનું જે દબાણ માપવા માટેનો એકમ છે એને વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર, એટમોસ્ફિયરનું ટૂંકમાં લખ્યું છે ATM. એટલે તમારે યાદ રાખવાનું, આપણે પૈસા પડવા છે એમાં જ આવી તો કે ATM માં, બરાબર? તો વાયુનું દબાણ માપવા માટેનો એકમ છે એને વાતાવરણ એટલે એટમોસ્ફિયર, અને એટમોસ્ફિયરનું ટૂંકમાં ATM. એટલે તમને એવું પૂછે ભાઈ વાયુનું દબાણ માપવા માટેનો એકમ એટલે આપણે યાદ રાખવાનું ATM, બરાબર?
દબાણનો એસઆઈ એકમ છે શું છે? પાસ્કલ. બરાબર, આપણે પાસ્તા ખાઈએ એના આધારે યાદ રાખવું કે દબાણ છે એનો એસઆઈ એકમ પાસ્કલ છે. 1 એટીએમ એટલે કે 1 એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. બરાબર, અને દરિયાની સપાટી છે એના પર વાતાવરણીય દબાણ છે કેટલું છે? 1 વાતાવરણીય દબાણ છે અને તેને છે સામાન્ય વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. સામાન્ય વાતાવરણીય દબાણ છે એને 1 વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. જો ફરીવાર જો આપણે આ વસ્તુ છે સમજીએ કે વાયુનું દબાણ માપવા માટેનો એકમ છે એને શું કહેવાય છે? વાતાવરણ. વાતાવરણને ઇંગ્લિશમાં કહેવાય એટમોસ્ફિયર. અને એટમોસ્ફિયર એટલે આપણે યાદ રાખવાનું કે પૈસા ઉપર ક્યાં જાય તો કે એટીએમ માં વાતાવરણ આવે એટલે એટીએમ લખી નાખવાનું. પછી દબાણનો એસઆઈ એકમ, દબાણ છે એનો એસઆઈ એકમ તો કે પાસ્તા. બરાબર, પાસ્તા પેટમાં દબાણ કરે. બરાબર, તો દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે અને 1 એટીએમ બરાબર શું થાય તો કે 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. બરાબર, એટલી વસ્તુ યાદ રહી ગઈ. પછી આ બદલાનું છે કે દરિયાની સપાટી છે તો એના ઉપર છે એ વાતાવરણીય દબાણ 1 વાતાવરણીય દબાણ છે જેને શું કહેવાય છે? સામાન્ય વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. તો એટલી વસ્તુ તમે સમજી ગયા. હવેનો આપણો પોઈન્ટ છે નવો પોઈન્ટ છે કે એનું નામ છે બાષ્પીભવન. તો બાષ્પીભવન વિશે તમને થોડોક તો ખ્યાલ હોય કે ભાઈ બાષ્પ સ્વરૂપે વરાળ સ્વરૂપે છે એ ઉત્પન્ન થાય ને આપણે બાષ્પ કહીએ. બરાબર, પરંતુ આપણે વિજ્ઞાનની ભાષામાં એને સમજવું પડે. બરાબર, કારણ કે આપણે શું ભણીએ છીએ? વિજ્ઞાન. તો આપણે વિજ્ઞાન પ્રમાણે ચાલવું પડે. તો જો કે બાષ્પીભવન. બરાબર, તો બાષ્પીભવન આપણે કોને કહીશું? તો એના માટે થોડી પેલા પ્રવૃત્તિઓ આપી હોય અને પછી તમને વ્યાખ્યા સમજાવે. બરાબર, તમને ડાયરેક્ટ કહી દે નહીં કે આને બાષ્પીભવન કહેવાય. તો આપણે છે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું. તો કે દ્રવ્યની અવસ્થા બદલવા માટે શું ઉષ્મા આપવી પડે કે દબાણ બદલવું આવશ્યક છે? તમને એવો પ્રશ્ન પૂછે છે. બરાબર, કે આપણે દ્રવ્યની અવસ્થા બદલવી છે તો દ્રવ્યની અવસ્થા બદલવી હોય એના માટે શું આપણે ઉષ્મા આપી શકે? ગરમી આપવી પડે કે એનું દબાણ છે એ બદલવું પડે? દબાણમાં છે ફેરફાર કરવો પડે કે ઉષ્મા આપવી પડે? એવો તમને પ્રશ્ન પૂછે છે. તો આપણે એનો જવાબ આપવાનો છે. બરાબર, તમે કોઈ એવું ઉદાહરણ આપી શકો કે જેમાં કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? તમે તમારું જે રોજિંદા જીવન એટલે કે આપણે જે દરરોજની રોજબરોજનું જીવન છે એમાંથી આપણે ઉદાહરણ આપવાનું છે. બરાબર, કે તમને એવું પૂછે કે તમે કોઈ એવું ઉદાહરણ આપી શકશો કે જેમાં છે એ કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ છે જે એના જેટલા તાપમાને પહોંચ્યા વિના, જેટલું ઉત્કલન બિંદુ છે એટલા જ તાપમાને પહોંચ્યા વિના છે એ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે? એવો તમને પ્રશ્ન પૂછો તો તમારે છે એનો જવાબ આપવાનો છે કે પાણીને છે એ વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થઈ જાય. હવે તમે જુઓ કે પાણી છે એને તમે વાતાવરણમાં ખુલ્લું રાખશો તો ધીમે ધીમે શેમાં રૂપાંતરિત થઈ જાય છે? વરાળમાં રૂપાંતરિત થઈ જાય. તમે જોતા હશો કે ભાઈ આપણે વરસાદ આવે એટલે બધા તળાવ ને નદીઓ ને આ બધું ભરાઈ જાય. બરાબર, ચેક ડેમ બાંધ્યા હોય, બંધ બાંધ્યા હોય જેટલા બધા ભરાઈ જાય. પછી અમુક સમય જાય એટલે બધું પાણીથી ગાયબ થઈ જાય. તો એવું શા માટે? તો થોડુંક પાણી છે જમીન શોષી લે અને બાકીનું છે એ સૂર્યપ્રકાશ દ્વારા છે એને ઉષ્મા મળે છે એટલે એટલા માટે છે વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર, તો તમને એવું કહે છે કે ભાઈ પાણીને છે એ વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે. પાણી છે એને તમે આખા વાતાવરણની અંદર ખુલ્લું રાખ્યું હોય તો છે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થાય. હવે એવું બને કે તમારે છે ઘરે ટાંકો ભર્યો રાખો, ટાંકો આપણે જે અંદર જે જમીનમાં જે ટાંકો કરીએ છીએ બરાબર તે ટાંકો પછી ખાલી થઈ જાય? એવું નથી થતું. બરાબર, કારણ કે વાતાવરણ સાથે સંપર્કમાં બહુ આવતું નથી. તો પાણીને છે એ વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થાય છે. પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખો તો ધીમે ધીમે વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. ભીના કપડાં છે એને ખુલ્લા વાતાવરણમાં સુકાઈ જાય. બરાબર, ભીના કપડાં હોય તમે એને ખુલ્લા વાતાવરણ રાખો તો ઝડપથી સુકાઈ જાય. હવે તમે રૂમમાં રાખી રાખો તો ઝડપથી સુકાય નહીં. આ તમને ખ્યાલ છે કારણ કે આપણું રોજિંદા જીવનનું છે. બરાબર, તો કે ભીના કપડાને ખુલ્લા વાતાવરણમાં રાખો તો તે સુકાઈ જાય છે કારણ કે બહાર છે વાતાવરણ વધારે છે, ઉષ્મા આવતી હશે, ગરમી આવતી હશે એટલે તરત તે સુકાઈ જશે. આ ઉદાહરણોમાંના છે એ ભીના કપડામાંના પાણીનું શું થયું હશે? તો તમને એમ પ્રશ્ન એવો થાય કે ભાઈ ભીના કપડા છે શા માટે સુકાઈ જાય છે? કઈ રીતે સુકાઈ જાય છે? બરાબર, કારણ કે આપણે પ્રશ્ન થવાના જ કે આવું બધું કઈ રીતે થાય કારણ કે આપણે વિજ્ઞાન ભણીએ છીએ. બરાબર, તો આ ઉદાહરણો છે એમાં કપડામાંના પાણીનું શું થયું હશે
તો તમારે જોવાનું છે કે આપણે એવું જાણીએ છીએ કે દ્રવ્યના કણ છે એ સતત ગતિશીલ હોય. આપણે એવું જોયા હતા કે દ્રવ્યના કણો છે સતત ગતિશીલ ગતિ કરતા હોય છે, બરાબર? તો દ્રવ્યના કણ છે એ સતત ગતિશીલ હોય છે અને છે એ ક્યારેય અટકતા નથી. દ્રવ્યના કણ છે કેવા છે? સતત ગતિશીલ છે અને ક્યારેય તે અટકતા નથી, બરાબર? એક નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણો છે એમાં જુદી જુદી માત્રામાં ગતિજ ઊર્જા હોય છે. એક નિશ્ચિત તાપમાને, તમે ચોક્કસ તાપમાને પહોંચી જાઓ, બરાબર, ત્યારે છે એ દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણો છે એમાં જુદી જુદી માત્રામાં, થોડી થોડી માત્રામાં છે એ ગતિજ ઊર્જા હોય, ગતિ ઊર્જા રહેલી હોય છે. પ્રવાહીઓ છે એમાં સપાટી પર રહેલા કણો છે, પ્રવાહીમાં જે સપાટી પર રહેલા કણો છે એ કેટલાક અંશે એટલી વધુ ગતિજ ઊર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. આપણે આ પણ ભણી ગયા છીએ મિત્રો કે જો ફરીવાર જો કે એક નિશ્ચિત તાપમાને, એક નિશ્ચિત તાપમાન છે, નક્કી કરેલું તાપમાન છે, ત્યારે દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણો, ઘન પદાર્થ છે, પ્રવાહી પદાર્થ છે કે વાયુ પદાર્થ છે, એમના કણોમાં જુદી જુદી માત્રામાં, બધામાં સરખી નથી, અલગ અલગ માત્રામાં છે એ ગતિજ ઊર્જા હોય, એમાં ગતિ ઊર્જા હોય છે. પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણો છે એ કેટલાક અંશે, પ્રવાહીમાં છે એ સપાટી પર રહેલા જે કણો છે એમને કેટલાક અંશે એટલી વધુ ગતિજ ઊર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી, તો બીજા કણો છે તો એમના વચ્ચેના આકર્ષણ બળથી છે એ મુક્ત થઈ જાય છે. અને ઉત્કલન બિંદુ, હવે આપણે છે એ સમજાય કે ભાઈ કેટલાક પ્રવાહીઓ છે એના સપાટી પર રહેલા જે કણો છે એ કેટલાક અંશે વધુ ગતિ ઊર્જા હોય, વધારે ગતિ ઊર્જા હશે એટલે શું થશે કે બીજા કણોનું જે આકર્ષણ બળ, કણો વચ્ચે રહેલું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળથી મુક્ત થઈ જશે, છૂટા પડી જશે, બરાબર? તો આ વસ્તુ આપણે સમજ્યા. હવે તમને જે આપ્યું છે એ બાષ્પીભવનની વ્યાખ્યા આપી છે, બરાબર? આ જે પોઈન્ટ છે એ વ્યાખ્યાનો પોઈન્ટ છે, બરાબર? તો સમજો, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને, જેટલું એનું ઉત્કલન બિંદુ છે એનાથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પ, પ્રવાહીનું વાયુ કહેતા બાષ્પ, પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવામાં આવે છે. તમને આ વ્યાખ્યા સમજાશે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની જે ઘટના છે, જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન. બરાબર? ફરીવાર એકવાર જો વ્યાખ્યાને સાંભળો, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવામાં આવે છે. બરાબર? કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો, જે બાષ્પીભવન છે એને કયા પરિબળો છે અસર કરે છે, બરાબર? તો તમને પ્રવૃત્તિ આપે છે કે કસનળી અથવા એક ચાઇના ડીશ, આ બે લેવાનું છે. તમારે બંનેમાં 5-5 ml પાણી ભરવાનું છે. પછી એને છે એ તમે બંધ ઓરડામાં મૂકી દેવાનું છે અને પંખા નીચે મૂકી શકો છો, બારીમાં મૂકી શકો છો, તમારી રીતે તમે છે એ મૂકી શકો છો. અને પછી જોવાનું છે કે શેમાંથી પાણી છે ઝડપી ખાલી છું, કેટલી ખાલી છું, કેટલા તાપમાને ખાલી છું, એ બધું તમારે માપ લેવાનું છે. પરંતુ એ પ્રવૃત્તિ છે એ તમે ઘરે જાતે કરી શકો છો, બરાબર? અહીંયા આપણે છે શક્ય નથી, કારણ કે એમાં છે એ વધારે સમય માટે આપણે છે ધ્યાન રાખવું પડે, ક્યારે પાણી ખાલી થાય, કેટલા દિવસે ખાલી થાય છે એ પણ એમાં જોવું પડે છે, બરાબર? તો આપણે એમાં ન જતા ટોપિક તરફ આગળ વધીએ કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી છે એ શું અસર થઈ શકે. બાષ્પીભવનમાં છે એક એનું પરિબળ છે કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. તો આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. જે બાષ્પીભવનની પ્રક્રિયા છે એ કોઈ પણ સપાટી છે એના ઉપર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. કોઈ સપાટી છે એનું ક્ષેત્રફળ વધે તો ક્ષેત્રફળ વધતા અથવા તો વિસ્તાર એનો વધી જાય, એનો વિસ્તાર છે વધી જશે, તો છે એ બાષ્પીભવનનો દર પણ છે સાથે સાથે વધી જશે. તમે એક કસનળીમાં રાખેલું પાણી અને એક ચાઇના ડીશમાં રાખેલું પાણી આપણે રકાબી લઈ લો, બરાબર? તો બંને ડીશમાં રાખેલું પાણી છે, સૌથી પહેલા પાણી છે રકાબીનું વધારે ખાલી થશે
ત્યારબાદ છે એના કરતાં ઓછું કસ નળીમાં હશે, બરાબર. તો છે એ તમે જોઈ શકો છો કે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા, કોઈ સપાટી છે એનું ક્ષેત્રફળ વધે અથવા તો વિસ્તાર વધતા છે એ બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે આપણે કપડાં સૂકવવા માટે આપણે છે એ તેને પહોળા કરીને સૂકવીએ. કપડાં સૂકવવા હોય તો આપણે એને પહોળા કરીને સૂકવીએ છીએ, આમનામ સૂકવતા નથી, બરાબર. તો એનું કારણ શું? કારણ કે શું થાય તો કે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધે તો બાષ્પીભવનનો દર વધી જાય, એટલે ઝડપથી છે આપણા કપડાં સુકાઈ જાય છે. ત્યારબાદ છે તાપમાનનો વધારો. તાપમાનનો વધારો થતાં શું થાય તો કે તાપમાન વધવાથી વધુને વધુ કણો છે એને ગતિ ઊર્જા પ્રાપ્ત થાય. જેમ એને તાપમાન મળશે, ઉષ્મા મળશે, તો તાપમાન વધવાને લીધે છે એ વધુને વધુ કણો છે એને ગતિ ઊર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેમનું છે એ બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય. ગતિ ઊર્જા પ્રાપ્ત થાય એટલે એનું છે એ બાષ્પ અવસ્થા છે એમાં રૂપાંતર છે વધુ થાય, બરાબર. એના પછી છે કે ભેજની માત્રામાં ઘટાડો થવો, બરાબર. ભેજની માત્રામાં ઘટાડો થાય તો કઈ પ્રક્રિયા જોવા મળે તો જોઈએ કે જે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રા છે એને ભેજ કહેવાય. જે હવા છે તો હવામાં રહેલી જે પાણી છે એ પાણીની બાષ્પની માત્રા, પાણીમાં રહેલી બાષ્પ છે એની માત્રાને છે ભેજ કહેવામાં આવે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં, બરાબર. કોઈ એક નિશ્ચિત તાપમાને છે એ આપણી આસપાસની હવા છે, કોઈ ચોક્કસ તાપમાને છે એ આપણી આસપાસની હવા છે એમાં છે એક નિશ્ચિત માત્રા કરતાં વધુ, એક માત્રા એની નક્કી હોય, એ માત્રા છે એના કરતાં વધુ પાણીની બાષ્પ છે એમાં રહી શકતી નથી. જ્યારે હવામાં છે એ પાણીની બાષ્પ, પાણીના કણોની માત્રા છે પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવન દર ઘટી જશે. હવે આપણે એમ કીધું કે ભાઈ છે એ કોઈ નિશ્ચિત તાપમાને છે આપણી આસપાસની હવા છે એમાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ માત્રામાં છે પાણીમાં બાષ્પ રહી શકે નહીં. અને જ્યારે છે એ હવામાં પાણીની કણોની માત્રા પહેલેથી જ વધુ હશે, હવાની અંદર છે એ પાણીના કણો છે એમની માત્રા પહેલેથી જ જો વધુ હશે, બરાબર, તો બાષ્પીભવનનો દર છે એ ઘટી જાય છે, બરાબર. આપણે એટલા મુદ્દા જોયા. હવે આપણે જોવાનું છે કે પવનની ઝડપમાં વધારો, બરાબર. પવનની ઝડપમાં વધારો તો જો એક સામાન્ય અવલોકન એવું કહે છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી છે એ સુકાઈ જાય છે. એક સામાન્ય અવલોકન એવું કહે છે કે વધારે પડતો છે એ પવન હોય, બરાબર, તો વધારે પડતા પવનમાં છે એ કપડાં ઝડપથી સુકાઈ જાય છે. અને વધુ પડતા પવનને કારણે છે એ પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે. વધારે પડતો પવન હોય, બરાબર, તો શું થાય તો કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે અને વધુ પડતા પવનને કારણે, વધુ પડતો પવન છે એના કારણે છે એ શું થાય છે તો કે પાણીના બાષ્પના કણો છે એ પવનની સાથે ઉડી જાય. એટલે પાણીની બાષ્પના કણો હશે એ પવન સાથે ઉડી જશે અને જેથી છે એ આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય, એટલે આજુબાજુ રહેલું પાણી છે એની બાષ્પની માત્રા ઘટી જાય એટલે આપણે છે કપડાં સુકાઈ જશે, બરાબર. હવે આ વસ્તુ આપણે જોઈ લીધી. એના પછીનો પોઈન્ટ એવો છે કે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે. બાષ્પીભવન થાય, બરાબર, તો એમાં ઠંડક કઈ રીતે ઉદ્ભવાય છે, કઈ રીતે આપણે ઠંડક અનુભવીએ છીએ તો એનું જોઈએ કે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. કોઈ ખુલ્લું પાત્ર રાખ્યું છે, બરાબર, તો ખુલ્લા પાત્રમાં છે એ રાખેલું પ્રવાહી, એમાં કોઈ પ્રવાહી ભર્યું છે તો એ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે, બરાબર. કોઈ ખુલ્લું પાત્ર છે તો એમાં છે એ દરેક તાપમાને સતત, એમાં કોઈ પ્રવાહી ભર્યું છે એની અંદર દરેક તાપમાને છે એ સતત એનું બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે, બાષ્પીભવનની પ્રક્રિયા થાય એ દરમિયાન ઊર્જાને આપણે પુનઃ ફરીવાર પાછી પ્રાપ્ત કરવી છે તો પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જાનું અવશોષણ કરે, બરાબર. જો કે ભાઈ ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહી છે એમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહેતું, બરાબર, સતત એમાં બાષ્પીભવન શરૂ થશે તો બાષ્પીભવન દરમિયાન છે જે ઊર્જા છે એ ઊર્જાને પાછી પુનઃ, એટલે કે ફરીવાર પ્રાપ્ત કરવી હોય તો પુનઃ પ્રાપ્ત કરવા માટે છે એ પ્રવાહીના કણો, જે પ્રવાહીના કણો છે એ પોતાની આસપાસની ઊર્જા, બરાબર, પ્રવાહીના કણો છે શું કરે છે
તો કે આસપાસની ઊર્જા છે એનું અવશોષણ કરે છે, આસપાસ રહેલી ઊર્જા છે એનું અવશોષણ કરે છે, જેના લીધે શું થાય તો કે આસપાસમાં ઠંડક ફેલાય છે, બરાબર? એ પોતાના કણો છે એને પુનઃપ્રાપ્ત કરવા, ઊર્જાને પુનઃપ્રાપ્ત કરવી હોય તો એના માટે પ્રવાહીના કણો છે એ પોતાની આસપાસ રહેલી ઊર્જા છે એમનું અવશોષણ કરે છે, જેના લીધે છે એ આસપાસમાં શું થાય છે તો કે ઠંડક ફેલાય છે, બરાબર? ઉદાહરણ તરીકે જોઈએ તો છે એસીટોન, બરાબર? એસીટોન શું છે તો કે જે બેનો જે નેન પોલિશ કરે છે, બરાબર? તો આ નેન પોલિશ તો તમે જોતા છો કે સવારમાં અહીંયા મૂકીને કાઢતા હોય, તો આ જે નેન પોલિશ છે એને દૂર કરવા માટે વપરાય છે, જે લિક્વિડ વપરાય છે એને એસીટોન, એનું નામ છે એસીટોન, એકદમ ઠંડુ તમને લાગે, બરાબર? હવે તમે નખ ઉપર છે જે રંગેલા છે ત્યાં તમે લગાડો, બરાબર? તમને છે ઠંડક અનુભવાય, તો આ ઠંડક શા માટે અનુભવાય તો એનું કારણ એવું છે કે જે આજુબાજુ રહેલી જે બાષ્પ છે, બરાબર? આપણે કીધું ને કે શું કરે છે કે બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે, ઊર્જા ફરીવાર પ્રાપ્ત કરવા માટે છે એ પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જા, આજુબાજુ રહેલી ઊર્જા છે એનું અવશોષણ કરશે, એટલા માટે આપણને ઠંડુ લાગે છે. આ એસીટોન છે શેમાં વપરાય છે? નેન પોલિશને દૂર કરવા માટે, બરાબર? વાપરતા પણ આપણને ખબર ન હોય, બરાબર? બેનો વાપરતા હશે એને ખબર હશે નહીં કે આનું નામ એસીટોન છે. પછી જો કે ગરમીના દિવસો હોય, બરાબર? આપણે બહુ ઉનાળો હોય તો આપણે આપણી જે છત હોય તે ઉપર પાણી છાંટી દઈએ, પાણી છાંટીએ તો ઠંડક રહે, બરાબર? તો ગરમીના દિવસોમાં છે એ છત પર પાણીનો છંટકાવ કરવાથી, આપણે ગરમીના દિવસોમાં છે એ છત ઉપર પાણીનો છંટકાવ કરશું તો છંટકાવ કરવાથી પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે એ ગરમ સપાટીને ઠંડુ બનાવે છે. બાષ્પીભવન, પાણીની જે બાષ્પીભવનની જે ગુપ્ત ઉષ્મા છે એ સપાટીને કેવું કરી નાખશે? ઠંડુ. એટલે આપણે જે અગાસીમાં પાણી છાંટી દઈએ તો છે ઠંડક કરી નાખે છે, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ તો એવું તમને કહે છે કે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડા શા માટે પહેરવા જોઈએ? તમે જોતા હશો કે આપણે ગરમી હશે ત્યારે સુતરાઉ કપડા, બરાબર? તમે જે ઓલા કાપડ એકદમ સાવ પાતળા કાપડના સદડો છે કે એવો પહેરીએ, બરાબર? પછી એકદમ હાવ આમ કહેવાય કે સફેદ કાપડ પહેરીએ, આછું કાપડ પહેરીએ, પછી સુતરાઉ કાપડ પહેરીએ છીએ, એવું શા માટે પહેરીએ, બરાબર? તો એ આપણે સમજવાનું છે કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણો આપણા શરીર કે આપણી આસપાસથી ઊર્જા મેળવી અને બાષ્પમાં ફેરવાય છે. આપણે એવું જાણીએ છીએ કે છે એ બાષ્પીભવન દરમિયાન જ્યારે બાષ્પીભવન થતું હોય ત્યારે છે એ પ્રવાહીના સપાટીના કણ છે એ શું કરે છે તો કે આપણા શરીર કે આપણી આસપાસથી ઊર્જા મેળવે, આપણું શરીર અથવા તો આપણી આસપાસ છે એ ઊર્જા મેળવી અને બાષ્પમાં ફેરવાય છે. શેમાં ફેરવાઈ જશે? બાષ્પમાં. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઊર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય, બરાબર? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે એટલી જ ઉષ્મા ઊર્જા છે એનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે, બરાબર? ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા ઊર્જા છે એ આપણા શરીરમાંથી શોષણ થઈ જાય એટલે આપણે શું મળે છે તો કે ઠંડક મળે છે, બરાબર? જેથી આપણા શરીરને ઠંડક મળે છે. જો કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય, સુતરાઉ કપડા હોય તેમાં પાણીનું જે અવશોષણ થવાની પ્રક્રિયા છે વધુ થાય છે, તેથી આપણે થતો પરસેવો છે એ તેમાં અવશોષિત થઈ, જે પરસેવો જે થાય છે એ પરસેવો એમાં અવશોષિત થઈ જશે અને વાતાવરણમાં આસાનીથી છે બાષ્પીભવન પામે, એટલે વાતાવરણની અંદર છે આસાનીથી બાષ્પીભવન થઈ જશે, બરાબર? તો આ સૂત્ર આપણને તમને વાંચીને પણ યાદ રહી જશે, બરાબર? તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે છેલ્લા પેજ ઉપર, એ જોઈ લેવું, બરાબર? ત્યારબાદ છે તમે જુઓ કે ગ્લાસ હોય, બરાબર? કોઈ બરફનો ભરેલો ગ્લાસ, એટલે કે બહાર જાઓ તમે કોઈ આઈસ્ક્રીમ ખાતા હો, બરાબર? કોઈ ઠંડી વસ્તુ પીવો, જ્યુસ પીવો, બરાબર? તો ફૂલ ઠંડુ હોય તો જે ગ્લાસ હશે ને ગ્લાસની ઉપર પાછળ તમે જો ભેજના ટપકા, પાણીના જે ટીપા તમને જોવા મળશે ગ્લાસ ઉપર, તો એ જે ભેજ જોવા મળે છે તો એના વિશે આપણે સમજવાનું છે કે એ શા માટે તમને જોવા મળે છે, બરાબર? તો ગ્લાસ પર ટીપા જોવા મળે છે તો એમાં એવી ઘટના છે કે જે હવામાં રહેલું પાણી છે એ પાણીની બાષ્પની ઊર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે, બરાબર? હવામાં રહેલું જે પાણી છે એ પાણીની બાષ્પની ઊર્જા જે ઠંડુ પાણી છે એ ઠંડા પાણીના સંપર્કમાં આવે છે, અંદર ઠંડુ પાણી છે એ ઠંડા પાણીના સંપર્કમાં છે, વાતાવરણની હવા આવે છે, બરાબર? તો એ આવવાને લીધે છે એ ઓછી થઈ જાય, બરાબર? પાણીના સંપર્કમાં આવવાને લીધે છે એ ઓછી થઈ જશે
અને તે છે એ પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય, બરાબર. અંદર જે ઠંડુ જે હશે, બરાબર, તો હવામાં રહેલી જે પાણીની બાષ્પ છે એને શું થશે તો કે બાષ્પની ઊર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે છે ઓછી થઈ જાય, બાષ્પ ઓછી થઈ જાય અને તે છે એ પ્રવાહી અવસ્થામાં, મતલબ એમાંથી છે શેમાં રૂપાંતરિત થઈ જશે, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ જશે. મિત્રો અહીંયા આપણે છે આ પહેલું ચેપ્ટર પૂરું કર્યું, બરાબર. તમે દ્રવ્યની અવસ્થા જોઈ, ઘન, પ્રવાહી, વાયુ, પંચ મહાભૂતોની આખી બનેલી છે, બરાબર. આપણે આ બધી વસ્તુ જોઈ, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા, દબાણની અસર, તાપમાનની અસર, આ બધું આપણે મિત્રો જે જોયું છે એને તમે એકવાર ચોક્કસ વ્યવસ્થિત રીતે છે એ રિવિઝન કરી નાખજો અને જેટલા વિડિયો ચેપ્ટરના છે એ બધા વિડિયો એકવાર ફરીવાર જોઈ અને રિવિઝન વ્યવસ્થિત રીતે કરી નાખજો. આ ચેપ્ટર એકદમ સહેલું છે અને તમને છે સહેલાઈથી સમજાઈ જશે, બરાબર. આવતા લેક્ચરમાં આપણે છે આગળના ચેપ્ટર જોશું. આભાર.